प्रधानमंत्री नरेंद्र मोदी आज आंतरराष्ट्रीय पांडुलिपि सम्मेलन में ज्ञान भारतम पोर्टल करशे लॉन्च। सम्मेलन उद्देश्य देशनी अद्वितीय पांडुलिपि संपदा ने पुनर्जीवित करवानो। पीएम मोदी जनसमूह ने करशे संबोधन। भारतना 15मा उपराष्ट्रपति तरीके सीपी राधाकृष्णने संभाळ्यो पदभार। राष्ट्रपति द्रौपदी मुर्मुए लेवडाव्या पद और गोपनीयताना शपथ। उपराष्ट्रपति राज्यसभाना सभापति तरीकेनो संभाळ्यो पदभार। संसदीय कार्यमंत्री किरण रिजिजू और राज्यसभाना उपसभापति हरिवंशे पाठवी शुभकामना। दिल्ली हाईकोर्ट बाद बॉम्बे हाईकोर्ट ने मળી બોમ્બથી ઉડાવવાની ધમકીને પગલે કોર્ટ પરિસરને ખાલી કરાવાયું। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત પોલીસ કાફલાએ સમગ્ર પરિસરમાં હાથ ધર્યું ચેકિંગ। બિહારમાં રેલીઓનો સૈલાબ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા બિહારની લેશે મુલાકાત। તો વિપક્ષ મહાગઠબંધન તરફથી રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પણ અલગ અલગ ગજવશે સભાઓ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા પ્રવાસના બીજા દિવસે વાવના માળકા ગામની લીધી મુલાકાત। પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલની સીએમએ આપી હૈયાધારણા। તો કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સરહદી વિસ્તાર પ્રત્યે મુખ્યમંત્રીની સંવેદનાને વખાણી માન્યો આભાર। સત્તર સપ્ટેમ્બરથી શરૂ થનાર દેશવ્યાપી અભિયાન સ્વસ્થ નારી સશક્ત પરિવાર સંદર્ભે બેઠકનું આયોજન। રાજ્યમાં અભિયાનના ભાગરૂપે 7,700 મેડિકલ કેમ્પનું કરાશે આયોજન। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી। દેશમાં મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો યથાવત। સૌથી વધુ 22 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીના વાવેતર અને દેશના અંદાજિત કુલ ઉત્પાદનમાં 50% ફાળા સાથે દેશમાં ગુજરાત પ્રથમ। ચાલુ વર્ષે રાજ્યમાં મગફળી ઉત્પાદન રેકોર્ડ બ્રેક 66 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ। રાજ્યમાં વરસાદે લીધો વિરામ। આગામી 2 દિવસ માત્ર હળવાથી મધ્યમ ઝાપટાની હવામાન વિભાગની આગાહી। તો 14 અને 15 સપ્ટેમ્બરે સુરત, તાપી, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ। અને વૈશ્વિક બજારોમાંથી સારા સંકેતોને પગલે ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં। બીએસસીનો સેન્સેક્સ 358 પોઈન્ટ વધી 81,900ની નજીક। તો નિફ્ટી 25,000 નજીક બંધ। ઓટો, મેટલ, બેંકના શેરોમાં તેજી। ચાંદીમાં ₹2,000નો ઉછાળો।